ઓકે, ચલો. આપણે બે વસ્તુ સાદો સાદો વર્તમાન કાળ આપણે ભણી ગયા. એમાં આપણે વાક્ય રચના બનાવી કે કર્તા આવે, પછી ક્રિયાપદનું પેલું રૂપ આવે, ક્યારેક ક્યારેક એસ અથવા ઈએસ લાગે અને કર્મ આવે. આવું આપણે ભણ્યા. અવાજ બરોબર આવે છે ને કે કપાય છે? થોડો લેપટોપ થી દૂર છું એટલે. ના ના, અત્યારે બરોબર જ આવે છે. આ બસ હેડફોન પહેર્યા છે એટલે તો બરોબર આવશે. ઓકે, જેમ કે આપણે વાક્ય બનાવ્યું, જસ્ટ અ મિનિટ. ભાઈ, યુ પ્લે ચેસ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન આવે કે ભાઈ તેજસ, તો પ્લે ની બદલે થઈ જાય પ્લેઝ ચેસ. બરોબર, આ વસ્તુ આપણે શીખ્યા. નકારાત્મક વાક્ય બનાવીએ તો કર્તા સાથે ડુ અથવા ડઝ મૂકવાની વાત કરી, અને નોટ ક્રિયાપદનું પેલું રૂપ અને કર્મ. એટલે નકારાત્મક વાક્ય બનશે તો યુ ડુ નોટ પ્લે ચેસ. તેજસની વાત થાય ત્રીજા પુરુષ એક વચનની, તો ડઝ નોટ પ્લેઝ ની બદલે પ્લે ચેસ. બરોબર, આ વસ્તુ આપણે શીખ્યા. પ્રશ્નાર્થ ની અંદર પણ આપણે એવું કર્યું. જસ્ટ અ મિનિટ. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે આગળ ડુ કે ડઝ લગાડ્યા, પછી કર્તા, પછી ક્રિયાપદનું પેલું રૂપ, પછી કર્મ અને પછી પ્રશ્નાર્થ, આવી વાત કરી. એટલે સોરી, અરે જતો રહી સ્ક્રીન. કહેવાનો ભાવ, ફરી વાર લઈ લઈએ એકવાર. તો રાજ eats a mango. ના પાડો એટલે થઈ જાય રાજ does not eats ની બદલે શું થઈ જશે? eat, એસ નીકળી જશે, કારણ કે સહાયકારક ક્રિયાપદ આવ્યું. પ્રશ્ન પૂછો તો આગળ ડઝ આવી જાય. ડઝ રાજ eat a mango? રાજની બદલે એમનેમ કઈક લખી કે ભાઈ બોયઝ પ્લે ચેસ, છોકરાઓ ચેસ રમે છે. ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે એટલે નેગેટિવ બનાવો, તો બોયઝ ડુ નોટ પ્લે ચેસ. પ્રશ્ન પૂછો તો ડુ બોયઝ પ્લે ચેસ. આ વસ્તુ આપણે શીખ્યા. આ જ વસ્તુ હેવેઝ માં કરી કે રાજ હેઝ અ મેંગો, રાજ પાસે કેરી છે. ત્યાં આપણે ઈટ ની બદલે શું થઈ જાય? રાજ હેઝ. પછી અહીંયા ના પાડો નથી, તો રાજ ડઝ નોટ હેવ. શું રાજ પાસે છે? તો હેઝ નું હેવ કરતા હતા, એ આ જ વાત હતી. છોકરાઓ પાસે ચેસ છે તો બોયઝ હેવ ચેસ. નથી તો બોયઝ ડુ નોટ હેવ ચેસ. શું છોકરાઓ પાસે ચેસ છે? તો પ્લે ની બદલે હેવ આવી જાય. આ વસ્તુ આપણે ભણી ગયા. હવે આજે શરૂઆત કરીએ છીએ સાદા ભૂતકાળથી. સાદો ભૂતકાળ આપણે બે વાર ભણી ગયા છીએ, પણ એક આપણે ભણી ગયા છીએ, એક આપણે ભણી ગયા છીએ વોઝ અને વેર તરીકે, સાદા ટુ બી ના રૂપ માટે, ટુ બી નું રૂપ. અને એક આપણે ટુ હેવ ના રૂપ માટે ભૂતકાળ ભણી ગયા, એ હતું હેડ, ભૂતકાળની માલિકી. અહીંયા વાત છે ક્રિયાસૂચક ક્રિયાપદની વાત છે. ક્રિયાસૂચક સાદા સાદા વર્તમાન કાળમાં આપણે 7-8 મુદ્દા જોયા હતા કે રોજબરોજની ક્રિયા, સમયાંતરે થતી ક્રિયા, સનાતન સત્યો, ગાણિતિક તથ્યો, વૈજ્ઞાનિક તથ્યો, ટેવો, ગમા અણગમા, કહેવતો, આ બધા માટે સાદો વર્તમાન કાળ વપરાય. સાદા ભૂતકાળ માટે એવું કોઈ લિસ્ટ નહીં થાય, એક જ લીટીની વાત છે. ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા, એક લીટીમાં જ પૂરી થઈ ગઈ. તું જીવનભર ના મળીની વાર્તા, કોઈ કવિ કે છે એ વાર્તા જ પૂરી થઈ ગઈ એક લીટીમાં, તું જીવનભર ના મળી. અહીંયા એક જ લીટીમાં વ્યાખ્યા પૂરી થઈ જાય કે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. બરોબર. સાદા ભૂતકાળનું મેઇન ફંડા છે એ V2 છે. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે આપણે 2 વખત વાપરી ચૂક્યા છીએ. ટુ બી નું ભૂતકાળ વાપરી ચૂક્યા છીએ અને ટુ હેવ નું ભૂતકાળ વાપરી ચૂક્યા છીએ. 2 ક્રિયાપદોને આપણે સમજ્યા છે. હવે એક્શન વર્બની અહીંયા વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગઈકાલ ક્રિકેટ રમ્યા હતા, તો સાદો ભૂતકાળ છે, ગઈકાલની વાત છે. રમ્યા હતા, જો હતા ઉપરથી ખબર પડે.
હતા. તે મને ગયા સોમવારે ફોન કર્યો હતો. તો ગયા સોમવારે ફોન કર્યો હતો ભૂતકાળ. તેણે મને ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. રાજે આ પરીક્ષા 3 વર્ષ પહેલા પાસ કરી. રાજે આ પરીક્ષા 3 વર્ષ પહેલા પાસ કરી હતી એવું આવશે. હતી. હું ઘણા વર્ષો પહેલા ભોપાલ ગયો હતો. ઘણા વર્ષો પહેલા. જો આમાં તમને કીવર્ડ ઘણા મળતા હશે. મેં તને 2 કલાક પહેલા મેસેજ કર્યો હતો. તો આમાં તમે કીવર્ડ જો તો ગઈકાલે, ગયા સોમવારે, ગયા અઠવાડિયે, પછી 3 વર્ષ પહેલા, ઘણા વર્ષો પહેલા, 2 કલાક પહેલા, આ બધા શબ્દો ઉપરથી ખબર પડે કે આ જૂની વાત છે, એટલે ભૂતકાળ છે. ઇવન ક્રિયાપદ ઉપરથી પડી જ જાય. પાછળ તમે જો બધામાં શું લખ્યું છે? હતા, હતા, હતા લખ્યું છે. હતો, હતી, હતી, હતો, હતી, હતા, એટલે ખ્યાલ આવે. પણ ભૂતકાળ ઓલામાં જેમ દરરોજ, દર ગુરુવારે, દર મંગળવારે આવા શબ્દો આવતા હતા, એની બદલે અહીંયા ભૂતકાળ દર્શક શબ્દો આવે. બરોબર. ઇંગ્લિશ જોઈએ તો વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. આપણે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. યુ કોલ્ડ મી લાસ્ટ મંડે. તે મને ગયા સોમવારે કોલ કર્યો હતો. હી રોટ અ લેટર ટુ મી લાસ્ટ વીક. એને મને ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. રાજ પાસ્ડ ધીસ એક્ઝામ બિફોર 3 years. રાજે આ પરીક્ષા 3 વર્ષ પહેલા પાસ કરી હતી. અથવા રાજે 3 વર્ષ પહેલા આ પરીક્ષા પાસ કરી હતી, એમ પણ લખાય. હું ઘણા વર્ષો પહેલા ભોપાલ ગયો હતો. આઈ વેન્ટ ટુ ભોપાલ મેની યર્સ એગો. અને આઈ ટેક્સ્ટેડ યુ બિફોર 2 hours. મેં તને 2 કલાક પહેલા ટેક્સ્ટ એટલે કે મેસેજ કર્યો હતો. આ બધા જ વાક્યો અંગ્રેજીમાં આપણે બનાવ્યા. સેમ પેટર્ન છે. પેલા કરતા છે, વી છે, યુ છે, હી છે, રાજ છે, આઈ છે. રેડ અક્ષરમાં દેખાય છે એ બધા ક્રિયાપદો છે. આ બધા કર્મ છે અને વધારાના શબ્દો છે. અંડરસ્કોર કરેલા વર્ડ રહ્યા, અંડરસ્કોર કરેલા એ બધા જ ભૂતકાળ દર્શક કી વર્ડ્સ છે. જેમ પેલામાં ડેઈલી, એવરીડે, ઓફન, મેની ટાઈમ્સ, સમટાઈમ્સ હતા, એમાં આના ચાવીરૂપ શબ્દો છે. યસ્ટરડે, લાસ્ટ મંડે. અને રેડ કલરમાં તમને દેખાય છે એ ક્રિયાપદો છે. મેં તમને વાત કરી હતી કે 80% જેટલા ક્રિયાપદો એવા છે, 80 થી 85% ક્રિયાપદો કે જેમાં પાછળ ઈડી લાગતું હોય. એટલે 15 થી 20% ક્રિયાપદો જેવા છે કે જેમાં આપણે એનું અલગ રૂપ આવે છે. કાંઈ તમે જુઓ તો સૌથી પહેલા પ્લેડ માં ઈડી, કોલ્ડ માં ઈડી, પાસ્ડ માં ઈડી, ટેક્સ્ટેડ માં ઈડી નીચે. તો એક આ ગો નું વેન્ટ આ અનિયમિત રૂપ થયું, ને રાઈટ નું રોટ એ અનિયમિત રૂપ થયું. મોટા ભાગે ઈડી લાગતું હોય. તમે એક એની ટેસ્ટ પણ આઈ હોપ કે આપી હશે. નો આપી હોય તો હજી 3 પેજ ક્રિયાપદના વાંચીને આપી દેજો પાછી. હે ભાઈ? આઈ હેવ અ ક્વેશ્ચન. યસ પ્લીઝ પ્લીઝ. ભૂતકાળ છે બરોબર છે, એમાં ઈડી લાગે છે અને ભૂતકૃદંતમાં ઈડી જ લાગે છે. તો એમાં થોડોક તફાવત છે, એવું કંઈક સમજાવો ને. શું તફાવત છે એ બેયમાં? તફાવત આમ તો મારા પ્લાનિંગમાં એવું છે કે હું તમને પૂર્ણકાળ, એ છે ને પૂર્ણકાળ હોય, અને પૂર્ણકાળ ભણાવું ત્યારે સમજાવું તો વિશેષ આનંદ આવે. પણ છતાંય તમે કીધું છે તો થોડુંક આપણે જોઈ લઈએ. એક જ સેકન્ડ. ના, ડિસ્ટર્બ નથી કરું, કાંઈ વાંધો નહીં. જે તે ટાઈમે સમજી લેશું. આઈ પ્લેડ ચેસ. આ સાદો ભૂતકાળ થયો. આ થયું V2. અને આનું આ વાક્ય આમ લખ્યું હોય કે આઈ હેવ પ્લેડ ચેસ. તો આજે હેવ આવ્યું ને, અહીંયાથી ખબર પડી જાય કે આ પૂર્ણકાળ છે. અને હેવ હેઝ કયા કાળમાં આવે તો કે વર્તમાનમાં. એટલે આ થઈ ગયું હવે V3. કારણ કે હેવેઝ ની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. અહીંયા પ્લેડ જ છે, અહીંયા પ્લેડ જ છે. પણ આને મેં V2 કીધું કારણ કે આની આગળ સીધો કરતા આવી ગયો એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. પ્લેડ ની આગળ જો ટુ હેવ નું રૂપ લખેલું હોય તો એ પૂર્ણકાળમાં જાય. આની આ વાત આમ લખી હોય આઈ હેડ પ્લેડ. તો આ થઈ ગયું V3 એટલે પૂર્ણ. હેડ કયા સમયમાં આવે તો કે ભૂતકાળમાં, એટલે પૂર્ણ ભૂતકાળ. મેં તમને એટલે જ સમજાવ્યું હતું કે હેવ અને હેઝ આવે એટલે કયો ટાઈમ હોય તો કે વર્તમાન. હેડ આવે એટલે ભૂતકાળ. તો એ તમને અહીંયા કામ લાગશે. એટલે એ બે વચ્ચે તફાવત એ હોય કે V2 તરીકે વપરાય તો આગળ ટુ હેવ નું રૂપ ન હોય, અને V3 તરીકે વપરાય તો ત્યાં હેવ નું રૂપ હોય. વર્તમાન હોય તો હેવેઝ હોય, ભૂતકાળ હોય તો હેડ હોય, અને ભવિષ્ય હોય તો શેલ હેવ વિલ હેવ હોય. બેસિકલી હેવ માલિકી બતાવે. જેમ કે આઈ હેવ પ્લેડ ચેસ નું વાક્ય છે આ. તમે એમ કહો આઈ હેવ ચેસ,
તો આ માલિકી થઈ, મારી પાસે ચેસ છે. પણ તમે જ્યારે લખો કે આઈ હેવ પ્લેડ ચેસ, ત્યારે હેવ માલિકી નથી બતાવતું, માત્ર વર્તમાન સમય બતાવે છે, એનો કીવર્ડ છે. અને આ પૂર્ણ ક્રિયા બતાવે V3. એટલે અહીંયા હેવ નું કઈ ગુજરાતી થાય નહીં. જેમ ડુ અને ડઝ સહાયકારક હતા ને વર્તમાનમાં છે ને, અહીંયા ભૂતકાળમાં ડીડ છે, હા સર, એમ જ આ હેવ અહીંયા સહાયકારક છે. અન્ડરસ્ટેન્ડ સર. આટલો તફાવત છે. તો સાદા ભૂતકાળની અંદર આપણે માટે V2 આવડવા જરૂરી છે, V2 અને V3 આગળ જતા. અને એ બહુ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. મેં 3 પેજની ટેસ્ટ તમારી માટે મૂકી હતી, લગભગ 20 MCQ હતા એમાં. તમારે ચેક કરવાના હતા. વળી 3 દિવસ થાય એટલે બીજા 3 પેજની ટેસ્ટ મૂકીશ. એમાંથી જે અગત્યના ક્રિયાપદો લાગે એની હું ટેસ્ટ આ રીતે તમને આપતો હોઉં છું. એટલે એ ચોક્કસપણે વાંચજો. અને વાંચ્યા બાદ જે ક્રિયાપદોના 3 રૂપ અલગ હોય, જેને આપણે અનિયમિત ક્રિયાપદ કહીએ છીએ, આવા ક્રિયાપદો જેટલા નજરે ચડે ને એને તમે કંઈક હાઇલાઇટ કે અંડરલાઈન કરતા જાજો. એટલે બીજી વાર રિવિઝન વખતે વાંચો ને ત્યારે એ જ તમારે વાંચવાના રહે. ક્રિયાપદો તૈયાર કરવાના 2 ફાયદા થશે. એક તો નવા અર્થ આવડશે, ઘણા નહીં આવડતા હોય તો શબ્દ ભંડોળ વધશે. અને બીજું આ V2 V3 આવડે તો ગ્રામરમાં આપણને કામ લાગશે. પણ ક્રિયાપદોને ઓપ્શનમાં નહીં કાઢી શકાય. એકાદો ટોપિક ઓપ્શનમાં કાઢો ને તો ચાલશે કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી ભણવું, તો કદાચ 1 કે 2 માર્ક નુકસાની જઈ શકે. પણ ક્રિયાપદોને ઓપ્શનમાં કાઢવાથી કેટલી નુકસાની જાય એનો અંદાજ ન કાઢી શકાય. એટલે એને ઓપ્શનમાં ન કાઢતા. સમજીએ સાદો ભૂતકાળ. પેલું જ હકારાત્મક વાક્ય સાદા ભૂતકાળનું બનાવો તો એમાં કરતા આવે, ક્રિયાપદનું બીજું રૂપ આવે. V2 એટલે શું થાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ધેટ ઇઝ V2. અને હારે કર્મ આવે. આ એની વાક્ય રચના છે. ફોર એક્ઝામ્પલ, we ate pizza before 2 months. before 2 months એ કીવર્ડ છે. ક્રિયાપદ એટ છે એનાથી ખબર પડે કે આ V2 છે, કારણ કે V3 માં ઈટન થઈ જાય. ક્રિયાપદો મૂળ છે ને કામ ના હોય તો 200-300 જ છે, જે વારંવાર આપણે વાપરતા હોઈએ. મેં તમને 1000 આપ્યા છે બુકમાં, પણ એમાંથી 300 ક્રિયાપદ છે જે વારંવાર વપરાતા હોય. એટલે એ તમને એમને આવડતા હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક સાંભળવા બોલવામાં આવતા જ હોય. પણ એ આપણે કરવાના થાય. We ate pizza before 2 months. અહીંયા ત્રીજા પુરુષનો કે બીજા પુરુષનો કે પહેલા પુરુષનો કોઈ ભેદ છે નહીં. એ બધું સાદા વર્તમાન કાળ પૂરતું જ છે. કે કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો આમ આવે તેમ આવે. અહીંયા આવે એનાથી કોઈ ફેર પડતો નથી. બરોબર? જેમ કે પૂર્વી વેન્ટ ફોર અ વોક યસ્ટરડે. પૂર્વી વોક લેવા ગઈ હતી, વોક કરવા ગઈ હતી ગઈકાલે. તો એ વેન્ટ આવ્યું એ સાદો ભૂતકાળ થયો. ભૂતકાળમાં બનેલી ક્રિયા, જો એની માટેના કીવર્ડ ચોખ્ખે ચોખ્ખા તમારી સામે છે. બિફોર 2 months, યસ્ટરડે. તો અહીંયાથી ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે. હવે ના પાડવી હોય કે નહોતી ગઈ કે નહોતા ખાધા પિઝા, તો તમે સીધું નોટ તો નહીં મૂકી શકો આમાં કે પૂર્વી નોટ વેન્ટ, કે વી એટ નોટ પિઝા, કે વી એટ પિઝા બિફોર 2 months નોટ, કે પૂર્વી વેન્ટ ફોર અ વોક નોટ યસ્ટરડે. એવું તો કહેવાય નહીં. નોટ મૂકવું જ પડે નકાર કરવા. પણ એની સાથે સહાયકારક તરીકે શું આવશે? ડીડ. જેમ ઓલામાં ડુ અને ડઝ હતા વર્તમાનમાં, એમ અહીંયા ડીડ નો ઉપયોગ આપણે કરીશું નકારાત્મક કે પ્રશ્નાર્થ વાક્ય. ટૂંકમાં સહાય કરવા માટે. સહાય ક્યાં થાય? તો કે પ્રશ્નાર્થમાં થાય અને નકારમાં સહાય કરવાની થાય. બરોબર? નિલેશ વોચ્ડ અ મૂવી લાસ્ટ સન્ડે. નિલેશે ગયા રવિવારે મૂવી જોયું હતું. લાસ્ટ સન્ડે પછી ખબર પડે ભૂતકાળ છે. વોચ્ડ તો બે કાળમાં આવી શકે, એટલે પૂર્ણમાં આવી શકે અને સાદા ભૂતકાળમાં આવી શકે. પણ અહીંયા સાદો ભૂતકાળ છે એટલે ખબર પડે કે અહીંયા કોઈ હેવ નું રૂપ આપેલું નથી, એટલે આ સાદો ભૂતકાળ છે. હવે આને નેગેટિવ બનાવીએ. we did not eat pizza. જો અહીંયા શું છે? we ate pizza. we ate. એનું ના પાડશો એટલે નોટ મૂકશું, નોટ આગળ ડીડ મૂકશું. ડીડ મૂકો એટલે ઓલો નિયમ આપણો હેવ વાળો, કે જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય, ડીડ વપરાય, એટલે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય? મૂળ રૂપ થઈ જાય. જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. બરોબર? We did not eat pizza before 2 months. પૂર્વી went for a walk હતું, એની બદલે પૂર્વી
ડીડ નોટ મૂકશો એટલે વેન્ટ નું V1 મૂકવું પડશે, જે છે ગો. ડીડ નોટ ગો ફોર અ વોક. પૂર્વી ડીડ નોટ ગો ફોર અ વોક. અને નિલેશ વોચ હતું જે ઈડી લાગેલું, એની બદલે ડીડ નોટ વોચ થઈ ગયું. અહીંયા મૂળ રૂપ થઈ ગયું, એટલે અહીંયાથી ભૂતકાળ ખબર ન પડે, પણ ડીડ ઉપરથી ખબર પડી જાય કે સાદા ભૂતકાળનું વાક્ય. કારણ કે ડીડ પોતે જ V2 છે. ડીડ પોતે V2 છે કોનું? ડુ અને ડઝ નું. ડુ અને ડઝ ના V2 તરીકે વાપરી છે આપણે એને. ત્યાંથી ખબર પડી જાય કે સાદા ભૂતકાળનું વાક્ય છે. એટલે કે આઈ ઈટ ચોકલેટ, આઈ ડીડ નોટ ઈટ. આઈ રોટ અ લેટર, આઈ ડીડ નોટ રોટ. આઈ સ્પોક ઇંગ્લિશ, આઈ ડીડ નોટ સ્પીક. આવી રીતે થાય. પ્રશ્નાર્થ જોઈએ. પ્રશ્નાર્થમાં ડીડ આવી જશે આગળ. ડીડ ક્યાં મૂકીશું? આગળ મૂકીશું. હવે પેલા ડીડ મૂકો, પછી જે તે કરતા, પછી ડીડ આવે એટલે મૂળ રૂપ જ આવે, પછી કર્મ ને પછી પ્રશ્નાર્થ. વી એટ પિઝા, તો એની બદલે ડીડ વી. ડીડ આવી ગયું એટલે એટ ની બદલે મૂળ રૂપ. પછી અહીંયા એસ નો લાગે. ઓકે ભાઈ, એ બધી ભૂતકાળની વાતો છે, વર્તમાન કાળની વાત છે. આમાં એસ નો લગાડવાના હોય. Did we eat pizza before 2 months? અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. Did પૂર્વી go for a walk? શું પૂર્વી વોક માટે ગઈ હતી? Did Nilesh watch a movie last Sunday? ત્રણેયમાં પ્રશ્નાર્થ ભૂલાઈ ગયા છે, પણ did આવશે એટલે મૂળ રૂપ આવશે. ઇન શોર્ટ, getting the point. જોઈએ ફરીવાર. જેમ કે તમે બનાવીને મને દેજો જોઈ. I spoke Hindi yesterday. હું ગઈકાલે હિન્દી બોલ્યો હતો. આનું મને નેગેટિવ બનાવીને કોણ આપશે? ચાલો, નહોતો બોલ્યો એમ કેવું હોય તો yesterday. સોરી, ફરીવાર. Did I speak Hindi yesterday? એ પ્રશ્નાર્થ થયું, એ પણ ખોટું નથી. પ્રશ્નાર્થ છે. Did I speak Hindi? Just a minute. Did I speak Hindi yesterday? તો નેગેટિવ કેમ થશે? I did not speak Hindi yesterday. Very good. I did not speak Hindi yesterday. Very good. સરસ. આ વસ્તુ છે. હજી એક બે લઈએ. બે વાક્યો લખું તમારે. આમ જો પેલા હું જોઈ લઉં આગળ આપેલા છે મેં હોમવર્ક જેવું કઈ ના. જો આ કમ્પેરિઝન છે વર્તમાન કાળ સાથે. જો તમે વર્તમાન કાળ ભણી ગયા છો. આ ક્યુ ભણી ગયા છો? આ રામ બાઈઝ, એસ લાગી ગયો, ત્રીજો પુરુષ એક વચન છે. તો ના પાડો તો ડઝ લાગે. ડઝ લાગે એટલે બાઈઝ ની બદલે વાય મૂળ રૂપ થઈ જાય. પ્રશ્નાર્થમાં ડઝ આવે એટલે મૂળ રૂપ આવે. આ ભણી ગયા. એ જ વસ્તુ ભૂતકાળમાં છે. અહીંયા V2 છે એટલે બોટ. રામે પુસ્તક ખરીદ્યું હતું, બોટ. નહોતું ખરીદ્યું તો ડીડ લાગે, અહીંયા જેમ ડઝ લાગતું હતું. ડીડ આવે એટલે મુખ્ય ક્રિયાપદ નું મૂળ રૂપ થઈ જાય. જેમ અહીંયા બાઈઝ ની બદલે બાય થઈ ગયું, અહીંયા બાય થઈ ગયું બાઈઝ ની બદલે. કેમ? તો કે આગળ ડઝ આવ્યું. એ જ રીતે આગળ ડીડ આવે એટલે V1 થઈ જાય. અને પ્રશ્નાર્થમાં ડીડ રામ બાય અ બુક? શું રામે પુસ્તક ખરીદ્યું હતું? આવી રીતે પ્રશ્નાર્થ થાય. ગેટિંગ? ઓકે, થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો, બે વાક્યો આપું, તમે બુકમાં લખી રાખો અને નકાર ને પ્રશ્નાર્થ કરી દો તમારું જે કઈ મટીરિયલ હોય એમાં. અમી cooked halwa. You rode a motorbike yesterday. ને હું કઈ નથી લખતો અત્યારે. રોડ, રાઈડ નું ભૂતકાળ, રોડ ચલાવ્યું હતું. ને we enjoyed the match. આપણે મેચ એન્જોય કર્યો હતો. અમી cooked halwa, you rode a motorbike and we enjoyed the match. તમારી બુકમાં આ ત્રણેય વાક્યના નકાર અને પ્રશ્નાર્થ મને અત્યારે જ લખીને બતાવો. 2 મિનિટનો ટાઈમ તમને આપું છું. થઈ ગયા મીનાબેન? બોલો જી પેલું વાક્ય તમે. નકાર બોલું ને સર? હા, નકાર બોલો. અમી did not હા, બોલો બોલો. નકાર halwa. બોલો. નકાર. અમી did not ઓકે, cook વેરી halwa. ગુડ. અને પ્રશ્નાર્થ?
સરસ Did Ami સરસ cook સાચું. halwa? અને પ્રશ્નાર્થ Did Ami cook halwa? રેડી રેડી પરફેક્ટ વેરી ગુડ. અમી ડીડ નોટ કુક હલવા. અને પ્રશ્ન કરી તો એવું થાય કે ડીડ અમી કુક હલવા, અમીએ હલવો બનાવ્યો હતો. વેરી ગુડ. એક જ નથી મળતી. ચાલો પછી બીજું વાક્ય કોને પૂછવું રહ્યું હું ચેક કરી લઉં આમાં. इसमें देख लेता हूँ किसको पूछना है. ગઢવી નારણ. નારણભાઈ બીજા વાક્યનું નેગેટિવ બનાવો તો. Negative. You did not ride a motorbike. યુ ડીડ નોટ રાઈડ. જો રોડ નું શું થઈ જશે? રાઈડ. કારણ કે ડીડ લાગ્યો. વેરી ગુડ. સરસ. અને Interrogative. બીજાનું પ્રશ્નાર્થ શું થશે એનું? Did you ride a motorbike? ડીડ યુ રાઈડ મોટરબાઇક? શું તે મોટરબાઇક ચલાવી હતી? એક્સિલન્ટ. પરફેક્ટ. સરસ. ત્યારબાદ વાઘેલા મયુર. મયુરભાઈ ત્રીજા વાક્યનું બનાવો તો. He did not enjoy the match. He did not, we did not enjoy the match. બરોબર છે. અને પ્રશ્નાર્થ? Did he enjoy the match? વી છે હો, હી નથી, વી છે. પણ વાંધો નહીં. Did he enjoy the match એ પણ સાચું. પરફેક્ટ. સરસ. રેડી. હવે આ લખું કે સમજાઈ ગયા મિત્રો? નકર આ બધા વાક્ય લખું પાછા? જરૂર છે લખવાની? સમજાઈ ગયા સર. સમજાઈ ગયા. સમજાઈ ગયા ને? ઓકે ઓકે. અમી did not cook. પ્રશ્નાર્થ થાય did અમી cook. બરોબર. પછી હતું you rode, એટલે you did not ride. પ્રશ્ન થાય did you ride? અને we did not enjoy. did we enjoy? આવી વસ્તુ થઈ. આને કહેવાય સાદો ભૂતકાળ. હવે અમુક ક્રિયાપદમાં જે હમણાં આપણે વાત થઈ હતી, ક્યારે લગભગ પેપર સોલ્યુશન વખતે વાત થઈ હતી, કંઈક વાત થઈ હતી ટૂંકમાં એ બાબતની, કે અમુક ક્રિયાપદ એવા છે કે જેના V2 અને V3 સરખા હોય. V2 અને V3 સોરી V1, હા V2 અને V1 સરખા હોય. V3 તો ઠીક છે. V1 V2 સરખા હોય. જેમ કે કટ છે તો V2 કટ થાય. શર્ટ છે તો V2 શર્ટ થાય. તો આવા પરિસ્થિતિમાં નક્કી કેમ કરવું કે મને હું લખું કે ભાઈ આઈ કટ અ ટ્રી. હવે આનું ભૂતકાળ કટ જ થાય છે તો હું વૃક્ષ કાપું છું કહેવાય કે મેં વૃક્ષ કાપ્યું હતું કહેવાય? તો આ વાક્યમાં એ નક્કી નહીં થઈ શકે ભાઈ. અહીંયા કોઈ કીવર્ડ જોવો પડે. એવરી ડે લખ્યું હોય તો વર્તમાન કાળ થાય, અને યસ્ટરડે લખ્યું હોય કે એવું કઈ ભૂતકાળનું તો એ ભૂતકાળ થાય. આ એક એની વચ્ચેનો તફાવત છે. પણ જો કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય, જેમ કે આપણે જોઈએ રાજ રીડ ન્યૂઝપેપર્સ, અને બીજું વાક્ય રાજ રીડ્સ ન્યૂઝપેપર્સ. રાજ વર્તમાન પત્રો વાંચે છે. આ વર્તમાન કાળ છે અને આ ભૂતકાળ છે. ધીસ ઇઝ ભૂતકાળ, ધીસ ઇઝ વર્તમાન કાળ. આમાં કોઈ કીવર્ડની જરૂર નથી, કારણ કે અહીંયા કરતા કોણ છે? ત્રીજો પુરુષ એક વચન. અને સાદા વર્તમાન કાળનો નિયમ છે કે જો કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે. આમાં નથી લાગ્યું એનો મીનિંગ એવો થયો કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. આવું વાક્ય પૂછાવાની જબરી સંભાવના હોય છે. આ V2 છે, રાજે વર્તમાન પત્રો વાંચ્યા હતા. અને આ V1 છે, નોટ V2, ઇટ્સ V1. V1 ઇટ્સ V1. રાજ વર્તમાન પત્રો વાંચે છે. આવું તમને ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ શકશે. માનો કે આવું વાક્ય હોય ને, જસ્ટ અ મિનિટ, કે જય કટ અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળી. તો આમાં ખબર પડી જાય કે આ સાદો ભૂતકાળ છે. કેમ? તો કે વર્તમાન કાળ હોય તો એસ લાગે. પણ આવું વાક્ય હોય વી કટ અ બ્રાન્ચ તો ખબર ના પડે. વી કટમાં તો આ કટ છે એ V1 હોઈ શકે અને V2 હોઈ શકે.
આમાં V2 જ છે. એનું કારણ એ છે કે V1 હોત તો વર્તમાન કાળ મુજબ જય છે એટલે ત્રીજો પુરુષ એકવચન મુજબ એટલે કહેવાનો ભાવ કે આવું વાક્ય તમને પરીક્ષામાં આપે નહીં. આવું વાક્ય ન આપે કારણ કે જેમાં જવાબ નથી આવતો એ ન આપે ને. પેપર સેટર તમને કન્ફ્યુઝ કરવા માંગતો હોય પણ એટલોય કન્ફ્યુઝ કરવા ન માંગતો હોય તમે જવાબ દઈ જ ન શકો એવો એનો પણ હેતુ હોય નહીં. એટલે ત્યાં નહીં આવે. વી કટ અ બ્રાન્ચ આવું વાક્ય તમને પૂછાતું નથી હોતી પરીક્ષામાં. તમને પૂછાશે ખરું આવું ડેફિનેટલી. એકાદી પરીક્ષા તમે 3-4 આપવાના હશો એમાં એકાદીમાં આના દર્શન તમને થશે જ પણ ત્રીજા પુરુષ એક વચન સાથે થશે એટલે ત્યાં તમારે એ નિર્ણય લેવાનો થાય. આવી પ્રેક્ટિસ આપણે આવશે, ખાલી જગ્યાઓ આવશે એટલે ખબર પડશે. ઓકે, આમાં પણ કીવર્ડ છે જે વર્તમાન કાળમાં હતા એમ કે યસ્ટરડે એટલે કે ગઈકાલે, પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલે, ડે બિફોર એટલે પણ ગઈકાલે, the day before yesterday કાલ નહીં ને પરમ દિવસે, in the past ભૂતકાળમાં, once upon a time એટલે પણ એક વખત, ભૂતકાળમાં એક વખત. તો આ બધા શબ્દો છે એ ભૂતકાળના કીવર્ડ તરીકે વાપરી શકાય. યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે અને ધ ડે બિફોર ત્રણેયનો મીનિંગ થાય ગઈકાલ. ડે બિફોર યસ્ટરડે એટલે કાલ નહીં ને પહેલા દિવસે, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, વન્સ અપોન અ ટાઈમ એટલે ભૂતકાળમાં એક વખત. વાર્તાઓની શરૂ થાય ને એમાં વન્સ અપોન અ ટાઈમ ને એવું લખેલું આવતું હોય. આ એના કીવર્ડ છે. આના ઉપરથી આપણને ખબર પડે કે આ ભૂતકાળની વાત છે. આ ઉપરાંત હજુ પણ કીવર્ડ છે જેમ કે લાસ્ટ સાથેના કોઈ કોમ્બિનેશન આવે. લાસ્ટ મંડે, ગયા સોમવારે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, ગઈ દિવાળીએ, ગઈ બર્થડેમાં, ગઈ ઉત્તરાયણ પર, ગઈ ક્રિસમસ પર, આવી રીતે ગઈ જાન્યુઆરીમાં, લાસ્ટ મે, લાસ્ટ એપ્રિલ, આવી રીતે આવી શકે. એવું ન આવે તો બિફોર સાથે આવી શકે. બિફોર એટલે પહેલા, તો બિફોર એન આવર 1 કલાક પહેલા, બિફોર અ વીક અઠવાડિયા પહેલા, બિફોર ફ્યુ મંથ્સ થોડા મહિનાઓ પહેલા, બિફોર 2 years 2 વર્ષો પહેલા. તો બિફોર સાથેના પણ સમીકરણો આવી શકે. અને બિફોર નો આવે તો આ બધાની પાછળ એગો પણ લગાડી શકાય. બિફોર અને એગો નો મીનિંગ ગુજરાતીમાં એક જ થશે. તમે એમ કહો બિફોર એન અવર, બિફોર 2 days, અથવા તમે એમ કહો કે 2 days ago. આ બંનેનો મીનિંગ સરખો જ થાય. ગુજરાતી થાય 2 દિવસ પહેલા. આવું ગુજરાતી થાય 2 દિવસ પહેલા. તો બિફોર એટલે પહેલા, એગો એટલે પણ પહેલા. તો આવા કીવર્ડ્સ, આવી રીતના સમીકરણો પણ આવી શકે. આ બધા જ શબ્દો સાદો ભૂતકાળ બતાવે છે. સાદો ભૂતકાળ શું બતાવે? ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. રાઈટ? થોડી ખાલી જગ્યાઓ જોઈએ નવા શબ્દો સાથેની, એટલે તમારી થોડીક પેલી પણ ટેસ્ટ થાય કે આપણને વોકેબ્યુલરી કેવી છે એ પણ ખબર પડે. સાદા ભૂતકાળની ખાલી જગ્યા છે એટલે શું છે, મોટા ભાગે તમારે ઈડી જ લગાડવાનું થશે. એટલે મેં થોડા નવા શબ્દો રાખવાની ટ્રાય કરી છે. A traitor blank the name of his country. ટ્રેટર નો મીનિંગ થાય પેલો દેશદ્રોહી. દેશદ્રોહી. દેશદ્રોહીએ ડિફાઇલ કરવું એટલે ગંદુ કરવું, ગંદુ કરવું, બગાડવું, બગાડવું, ખરાબ કરવું. તો એક ટ્રેટરે પોતાની કન્ટ્રીનું નામ બગાડ્યું હતું. એટલે નામ બગાડ્યું હતું એટલે ડિફાઇલ નું V2 કરશો તો શું થશે? ડિફાઇલ્ડ. ડિફાઇલ કરવું એટલે બગાડવું, બરોબર, ડિસરિસ્પેક્ટ લઈ આવવું એમ. એન આર્મી યુનિટ ખાલી જગ્યા ઇન રિપ્રાઇઝલ ફોર કિલિંગ ઇનોસન્ટ. ફોર કિલિંગ ઇનોસન્ટ. એન આર્મી યુનિટ અટેક કરવું, અટેક નું V3 કરો એટલે એમાં ઈડી લાગે પાછળ. તો અટેક્ડ, આર્મી યુનિટે અટેક કર્યું હતું. ઇન રિપ્રાઇઝલ. રિપ્રાઇઝલ એટલે બદલો, સામો જવાબ, વળતો જવાબ, વળતો વાર કરવો, વળતો જવાબ આપવો, રિપ્રાઇઝલ. તો આર્મી યુનિટે ઇનોસેન્ટ ને મારી નાખ્યા. માનો કે પાકિસ્તાની આર્મી આપણા કોઈ ઇનોસેન્ટ લોકોને મારી નાખે તો આપણે વળતો જવાબ આપીએ, એની માટેની વાત. આમાં મેં યસ્ટરડે ને એવા કોઈ શબ્દો લીધા નથી, એ તમારી ખાલી જગ્યામાં ઓલરેડી છે જ બધે.
આમાં ખાલી નવા શબ્દો અને V2 તમે કરી શકો એની વાત જ કરી છે. પછી he blank not blank that dingy place. DINGY, dingy. dingy place એને ગમી ન હતી. તો what is the meaning of dingy? dingy નો meaning થશે એકદમ ગંદી કયો તમે, કે આમ ઉદાસ કયો, સાવ આપણે કહીએ ને બંજર જેવી હોય ને ડિંજી કહેવાય. કોઈ એરિયા છે જયારે ગમે એવો ન હોય, ઉદાસી ભરેલો હોય અથવા સાવ આમ રૂખું કઈ હોય, તો એની માટે ડિંજી શબ્દ વાપરી શકાય. તો એને ડિંજી પ્લેસ ગમી ન હતી. તો શું થશે? હી, હવે જો લાઈક નું V2 થાય લાઇકડ, LIKED, લાઇકડ થાય, બરોબર, લાઇકડ. પણ અહીંયા ડીડ લખવાનું છે આગળ, ને ડીડ લખી એટલે આપણને નિયમ ખબર છે કે મુખ્ય ક્રિયાપદ નું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. એટલે હી ડીડ નોટ લાઇક નું લાઇક જ રહેશે, બરોબર. તો ડિંજી શબ્દ તમારી માટે નવો છે. જો મેં ખાને જાણી જોઈને બોલ્ડ કરેલા જ છે એ શબ્દો, જે તમારી માટે નવા છે. 1-2 માં કામ લાગે એવા શબ્દો છે. 1-2 ની પરીક્ષામાં ઇન્ડિજન્ટ, પિટિયસ, ફ્લક્સ, ઇમ્પોર્ચ્યુનેટ, મેન્યુઅલ, આ બધા. ઓકે, પછી ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા મી ફોર માય પરફોર્મન્સ. પ્રિન્સિપાલે મને મારા પરફોર્મન્સ માટે એક્સ્ટોલ કર્યો. એક્સ્ટોલ કરવું એટલે પ્રશંસા કરવી. તો આચાર્યએ મારા પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. પ્રશંસા કરવી એટલે વખાણ કરવું. પ્રેઝ જે કે ને સાદો શબ્દ સમાનાર્થી થાય પ્રેઝ. એડમાયર. તો એક્સ્ટોલ માં ડબલ એડમાયર કરવું. યસ, એક્ઝેક્ટલી. તો એક્સ્ટોલ કરવું, પ્રેઝ કરવું કે એડમાયર કરવું. તો આચાર્યએ મારા પરફોર્મન્સ માટે મને એડમાયર કર્યો, મારી પ્રશંસા કરી હતી. They blank his blood sample for COVID-19 antibodies. They blank, એસે કરવું. એસે કરવું એટલે શું થશે? ચકાસવું. આપણે કહીએ ને પેલું આનું મૂલ્યાંકન કરવું. એસે કરવું એટલે આખો રિપોર્ટ કરવો, એનું ચકાસણી કરવી, મૂલ્યાંકન કરવું, કોઈ બાબતનું માપન કરવું, મેઝરમેન્ટ. તો દે ખાલી જગ્યા હિઝ બ્લડ સેમ્પલ ફોર COVID-19 એન્ટીબોડીઝ. આપણને ખબર છે કે જેને એકવાર કોરોના થઈ ગયો હોય એનામાં એન્ટીબોડી બની જાય છે, તો પછી એનું બ્લડ છે એ બીજાને ચડાવવામાં આવે પ્લાઝમા થેરેપીથી, તો સારું રહે એવા અમુક મળ્યા છે. તો એસે નું એસેઇડ. I blank piteous on his indigent condition. બે નવા શબ્દો છે, piteous અને indigent. પીટી એટલે દયા, એટલે piteous એટલે દયા ભાવના મારામાં જન્મી, કે મને એકદમ અંદર કરુણા જન્મી, દયા આવી. શેની માટે? એની ઇન્ડિજન્ટ કન્ડિશન માટે. ઇન્ડિજન્ટ એટલે ગરીબ, પીટીએસ એટલે દયા ભાવ જન્મવો, પીટીએસ. અને ફીલ કરવું એટલે શું થાય? અનુભવવું. એનું V2 થશે ફેલ્ટ. એક આવું ફીલ છે, આ ફીલ એટલે ભરવું, એનું V2 થાય ફિલ્ડ, બરોબર. FILL હોય તો ફિલ્ડ થાય. ફોર્મ છે એ ફીલ કરવાનું હોય, અને અમુક વસ્તુ ફીલ કરવાની હોય. ડબલ ઈ આવે એટલે દીર્ઘ સ્વર થઈ જાય. તો આઈ ફેલ્ટ પીટીએસ, મને મારી અંદર દયા જન્મી. શેની માટે? એની ઇન્ડિજન્ટ કન્ડિશન માટે. ઇન્ડિજન્ટ કન્ડિશન એટલે કેવી કન્ડિશન? એકદમ પુઅર કન્ડિશન, નીડી કન્ડિશન, બહુ જરૂરિયાતમંદ હોય એવી કન્ડિશન. તો એની માટે. પછી એવરીથિંગ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ ધેન. ધેન એટલે ત્યારે. જો નાવ એટલે અત્યારે, અને ભૂતકાળ દર્શાવવા માટે ધેન એટલે ત્યારે. ત્યારે બધું જ છે એ સ્ટેટ ઓફ ફ્લક્સમાં હતું. સ્ટેટ ઓફ ફ્લક્સ આખો શબ્દ છે એ ઘણી બધી વાર વપરાતો હોય છે. સ્ટેટ ઓફ ફ્લક્સ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેટ ઓફ ફ્લક્સ? તો સ્ટેટ ઓફ ફ્લક્સ નો મિનિંગ થાય, આપણે કહે ને અસમંજસ, અનસર્ટેન. એટલે શું કે ગુજરાતીમાં એને અનિશ્ચિતતાઓથી ભરેલું, એમ અનસર્ટેનિટી જેને કહીએ. એવરીથિંગ. હવે અહીંયા તમે ક્રિયાપદ જો કાઉન્ટ્સમાં શું આપ્યું છે? ટુ બી મૂકવાનું છે. ટુ બી નું V2 કરવાનું છે. ટુ બી નું V1 શું થાય? તો કે એમ ઇઝ આર. V2 તો કે વોઝ વેર. એવરીથિંગ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ આવશે. સ્ટેટ ઓફ ફ્લક્સ એટલે શું થશે? અનિશ્ચિત માહોલ. અનિશ્ચિત માહોલ અથવા સ્થિતિ, અનિશ્ચિત સ્થિતિ.
એવરીથિંગ વોઝ ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ ધેન. ધેન એટલે ત્યારે બધું જ છે એ અનિશ્ચિત હતું, કઈ ખબર નહોતી પડતી શું થશે શું નહીં થાય એવું. તો સ્ટેટ ઓફ ફ્લક્સ. પછી આઈ બ્લેન્ક importunate kids of Raj and Priya last week. Importunate kid. ક્રિયાપદ શું છે? મીટ. મીટ નું V2 શું થાય? મીટેડ કરશું. મીટ નું મીટેડ નહીં, મેટ. યસ, જબ વી મેટ. યસ, MET મેટ. યસ. ઇમ્પોર્ચ્યુનેટ એટલે બહુ જ તોફાની ને આમ જિદ્દી હોય ને, તમને 15 મિનિટમાં કંટાળી જાવ કે યાર આને કોક લઈ જાય તો સારું. બાળક બધાને વાલા લાગે, બાળક તો છે ભગવાનનું રૂપ કહેવાય એવું કહેવાય, પણ અમુક એવા હોય અવેડન ડાટા કાઢે એવા કે તમે એને 15 મિનિટ થી વધારે સહન ન કરી શકો. આને કોક લઈ જાય તો સારું હવે ક્યાંક, આપણે ક્યાંક વયા જાય. તો હું એવા કિડ્સ ને મળ્યો. કેવા કિડ્સ? ઇમ્પોર્ચ્યુનેટ. આ ઇમ્પોર્ટન્ટ નથી હો, ઇમ્પોર્ચ્યુનેટ છે. ઇમ્પોર્ચ્યુનેટ કિડ્સ ઓફ રાજ એન્ડ પ્રિયા લાસ્ટ વીક. ગયા અઠવાડિયે રાજ અને પ્રિયાના તોફાની બાળકોને હું મળ્યો હતો. હી બ્લેન્ક સમ મેન્યુઅલ જોબ્સ ફોર ફ્યુ યર. ફ્યુ લખો એટલે યર્સ લખવું પડે, મારી ભૂલ છે અહીંયા. ફ્યુ યર્સ ઇન ધ પાસ્ટ. એને ભૂતકાળમાં અમુક મેન્યુઅલ જોબ્સ કરી હતી. મેન્યુઅલ જોબ્સ એટલે જેને આપણે તુચ્છ ગણતા હોય ને એવી નોકરી, એને કહેવાય મેન્યુઅલ. મેન્યુઅલ એટલે સાવ સામાન્ય એમ, અનસ્કિલ્ડ અથવા બહુ જ નીચી કેડરની જોબ ગણતા હોય. આમ તો નોકરી કોઈ નીચી ઊંચી હોય જ નહીં, મહેનત કરે એટલે બધું સરખું કહેવાય, પણ આપણે એમાંય જોબમાં તે ભાગલા પાડેલા છે. ડુ નું V2 કરવાનું છે. આપણે મહાન છીએ, બધી વસ્તુને આપણે ક્લાસિફાય કરી નાખ્યું. માણસને ક્લાસિફાય કરી દીધો, એટલે ધર્મ મુજબ કર્યો, હિન્દુ આ મુસ્લિમ આ પેલો. પછી આપણે એને હિન્દુ બનાવી તો એમાં પાછું જ્ઞાતિ મુજબ ક્લાસિફાય કર્યો, મુસ્લિમમાં શિયા સુન્ની મુજબ ક્લાસિફાય કર્યો, ક્રિશ્ચિયાનિટીમાં કેથોલિક ને પ્રોટેસ્ટન્ટ મુજબ ક્લાસિફાય કર્યો. પછી હિન્દુમાં માનો કે ભાઈ પટેલ, તો પટેલ ને પાછા ક્લાસિફાય કર્યા કે ભાઈ કેવા પટેલ, લેવા કે કરવા. એમ બ્રાહ્મણ, તો બ્રાહ્મણમાં તો કેટલી બધી કેટેગરી આવે, અવદિત્ય, ઝાલાવાડી, ઓલા પેલા દેસા શ્રીમાળી. બાવાજી, તો બાવાજીમાં 8-10 નામ ને 9 નામ ને 8 નામ. બધામાં અમે ગઢવી, તો ગઢવીમાં 4-5 કેટેગરી. દરબારોમાં તમે કેવા દરબાર, તો તમે રાજપૂત કે રજપૂત, કેટલા બધા ક્લાસિફિકેશન ના આપણે માહિર માણસો છે. કલર ના ભાગ પાડી દીધા કે બ્લુ તો કે બોયઝ નો કલર, પિંક તો કે ગર્લ્સ નો કલર, પિંક કલર ગર્લ્સ નો, કલર રંગના જે કુદરતી છે એનો ભાગ પાડી નાખ્યો કે આનું ના આનું. તો આપણે એમાં માહિર છીએ. તો નોકરીના ભાગ પાડી એમાં તો કોઈ મોટી વાત નથી, પાડી જ દઈએ આપણે તરત. તો હી બ્લેન્ક, ડુ નું ભૂતકાળ થશે ડીડ. હી ડીડ સમ મેન્યુઅલ જોબ્સ. અમુક જે સામાન્ય નોકરી હોય ને, નાની મોટી આપણે કહીએ છૂટક નોકરીઓ, થોડા વર્ષો માટે કરી હતી. યર્સ આવશે ત્યાં, બરોબર. અને હી બ્લેન્ક ધ પ્લેસ ઓફરિંગ મેલેડિક્શન્સ. લીવ એટલે છોડવું, LEAVE, લીવ એટલે છોડવું. તો એને જગ્યા છોડી હતી શું કરીને? તો કે ભાઈ ઓફર કરીને. મેલેડિક્શન્સ, મેલેડિક્શન્સ ને તમે શુદ્ધ અંગ્રેજીમાં કહેતા હો કર્સ. કર્સ ને શુદ્ધ ગુજરાતીમાં કહીએ શ્રાપ, દેશી ગુજરાતીમાં હરાપ કહીએ. હરાપ, શરાપ તો નહીં, પણ આમ ખરાબ. આ પાછો હ છે, હ અને સ વચ્ચે એક હ આવે, એ બોલવામાં જ આવે, લખવામાં ન આવે, ખરાબ. તો એને એ જગ્યા છોડી શ્રાપ આપતા આપતા. તો હી લીવ નું V2 શું થશે? લીવ નું ભાઈ કોણ કહેશે? લેફ્ટ. વેરી ગુડ, લેફ્ટ. યસ, લેફ્ટ. લેફ્ટ એટલે ડાબુ પણ થાય જો, ડાબુ, પણ લેફ્ટ એટલે છોડી દેવું પણ થાય. હી લેફ્ટ ધ પ્લેસ ઓફરિંગ. ઓફર કરવું એટલે આપવું ને, ઓફર જ કહેવાય. તમે કોઈને ગાળ આપો તો એ ઓફર કરો છો. જો એટલે જ કહીએ છીએ આપણે, કોઈ તમને કઈ શબ્દો કહે તો એ સીધા તમને મળીને જ જતા, તમારે ઇન્વર્ટ કરવા પડે. સરકારી ભાષામાં કહું, સરકારી ઓફિસમાં લેટર લઈ જાવ એટલે સીધો મળી ન જાય, ટેબલે ન પહોંચે, પેલા ઇન્વર્ટ થાય, ઇન્વર્ટ નંબર નાખે, પછી જે તે ટેબલે જાય. એમ માણસને કોઈ કઈ ખરાબ શબ્દો કહે તો પેલા આપણે એને ઇન્વર્ટ કરવા કે ન કરવા એ આપણી ઉપર હોય. આપણે સીધા ઇન્વર્ટ જ કરી લઈ, એને મને જ કીધું એમ. તો સ્વીકારવું ન સ્વીકારવું, કારણ કે આ તો ઓફર કરી કહેવાય, તું આવો માણસ છો. એ છો કે નહીં તમે નક્કી કરો. તમને ગુસ્સો આવે તો તમે છો એવું માની લીધું. તો હી લેફ્ટ ધ પ્લેસ ઓફરિંગ મેલેડિક્શન્સ.
ત્યાં લેફ્ટ આવશે. આ થયો સાદો ભૂતકાળ. આવી બીજી 40-50 ખાલી જગ્યાઓ. હાજી સર આ ચોથામાં એક્સ્ટ્રોલેટ થી એમાં ડબલ એલ કેવી રીતે થાય? એ ઘણીવાર વ્યંજનો ડબલ થઈ જાય. જેમ આઈએનજી લગાડી ત્યારે થાય ને એમ ઈડી માં થાય. એના કોઈ રૂલ્સ નથી એક્ઝેક્ટલી ક્યારે થાય એમ. એટલે ઘણા બધા તમે ક્રિયાપદમાં 3 પેજ આપે તમે 3 પેજ આપ્યા હતા એમાં પણ ઘણા હતા ઘણા બધા છે. હા, ઘણા બધા શબ્દોમાં એવું થશે, ડબલ થઈ જાય તમે ઈડી લગાડો ત્યારે. એટલે જ કહું છું ને, થોડાક લર્ન કરવા પડે આપણે ને પાકા કરવા પડે, એ વાંચવા પડે. એના કોઈ ચોક્કસ નિયમો નથી કે નિયમ યાદ રાખી લઈ તો આપણને ખબર પડી જાય, એવું નહીં થાય. પણ એ શબ્દોને ધ્યાનમાં જ લેવા પડશે. હજી આપણે ચાલુ કાળ ભણી ત્યારે આઈએનજી માં એવું આવશે કે ભાઈ આઈએનજી લગાડો, જેમ કે રન છે તો રનિંગ થઈ જાય, ડબલ એન આવી જાય. આવું ઘણી વાર થતું હોય. બીજું ક્લાસિફાય માં હતો એફ નો વાય થઈ જાય. યસ, જેમ ત્રીજા પુરુષમાં આપણે કર્યું હતું, ટ્રાય નું આપણે ટ્રાઈઝ કરીએ, વાય નો આઈ કરીને ઈએસ, એવું જ ભૂતકાળમાં થાય. ટ્રાય નું V2 કરો તો TRIED, ટ્રાઈડ. ક્લાસિફાય હોય તો એફ પછી વાય નો આઈ કરીને ઈડી, ક્લાસિફાઈડ. યસ, જેમાં ઈએસ થાય છે ને એ બધામાં ઈડી થાય પાછું આવી રીતે, વાય નો આઈ કરી. થેન્ક યુ. આ સાદો ભૂતકાળ થયો. તમારો પેલો લીથો જે છે જેમાંથી આપણે ખાલી જગ્યા સોલ્વ કરી હતી, એમાં લગભગ આ 10 ને બાદ કરતા બીજી 60 ખાલી જગ્યા એમાં હશે. આની 60 હશે કે 40 હશે મને યાદ. સર હા હા બોલો. આ ચોથી ખાલી જગ્યામાં એક્સ્ટોલ્ડ લખ્યું, એની જગ્યાએ એક્સ્ટ્રોલ્ડ નો આવે? ના, એક્સ્ટ્રોલ શબ્દ નથી ને, ટોલ છે. એક્સ્ટોલ જો EXTOL. પણ આ મટીરિયલ માં એક્સ્ટ્રોલ્ડ હતું એટલે મટીરિયલ માં સાચું છે ને, મારે તમને એક દી લીથો લઈને બેહાડવા પડશે. ઘણી એમાં અમુક જગ્યાએ ભૂલો છે, એ આપણે દૂર કરવી પડે એમ છે. નેક્સ્ટ લેક્ચરમાં છે ને, તમે ઇંગ્લિશ નો લેક્ચર હોય ને તો ઇંગ્લિશ નો લીથો હાથ ઉપર રાખજો, ક્રિયાપદોનો. અમુક હું સુધારા તમને કરાવીશ એમાંથી, એટલે તમે ભૂલ ન કરો. એટલે પણ એક્સ્ટ્રોલ નહીં, ભૂલ હશે તો એમાં હશે ને. તો પછી ટ્રોલ નવું આવ્યું છે, ખબર છે ને, ટ્રોલ કરવું. એ શું થાય? ટ્રોલિંગ સાંભળ્યું છે ને વર્ડ? અત્યારે ઇન્ટરનેટ ની ભાષામાં ટ્રોલ શબ્દ બહુ વપરાય છે. મજાક ઉડાવવી, કોઈને ટ્રોલ કરવું. હા, મજાક ઉડાડવી, મસ્તી ઉડાડવી, ટ્રોલિંગ. કે ભાઈ એને ટ્રોલ કરવામાં આવ્યા પેલા ઉપર. સર એ આ ખાલી જગ્યા ક્યાં છે? એ મળતી નથી મને. કઈ ખાલી જગ્યા? હા, અલગ લીથો જ છે ભાઈ, અલગ લીથો છે. એમાં પેલા પેજ ઉપર આર્ટિકલ ની ખાલી જગ્યા છે અને અંદર પછી કાળ ની ખાલી જગ્યા છે. ઓકે, હા, હેલો અલગ લીથો છે 10 પેજ નો. હાજી બોલો. સર હા આ બોલો બોલો. સાતમી ખાલી જગ્યામાં બીન નહીં આવે? 2B ની ના જગ્યાએ? ના નહીં, એ બીન છે ને એ ત્રીજું રૂપ થઈ જાય, V3 થઈ જાય. જો V1 V2 V3 આપણે કરવાનું છે V2. શેનું? તો કે 2B. એનું સાદો ભૂતકાળ ભણી છે ને, એટલે V1 એમિઝાર થાય, V2 થાય વોઝ વેર અને V3 થાય બીન. અહીંયા આપણે V3 લખવાનું હોતું નથી. સાદા ભૂતકાળમાં V2 જ આવે, એટલે વોઝ અને વેર થાય. ઓકે રેડી? ઓકે. હવે છેલ્લો સાદો કાળ એ છે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભૂતકાળની વ્યાખ્યા હતી કે ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય. એવી જ ભવિષ્યકાળની વ્યાખ્યા છે કે ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. એક જ લીટીમાં એની વ્યાખ્યા છે કે ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. સાદો ભવિષ્યકાળ આપણને પહેલેથી થોડોક ઈઝી લાગે એનું રીઝન છે કે એમાં સહાયકારક ક્રિયાપદો પહેલેથી જ આપેલા છે. પછી ટુ બી ભણ્યા ત્યારે હતા, શેલ બી, વિલ બી. ટુ હેવ ભણ્યા ત્યારે પણ હતા, શેલ હેવ, વિલ હેવ. અને અહીંયા પણ હશે ને. શેલ વિલ આવે એટલે એની હારે મૂળ રૂપ જ આવે ક્રિયાપદ. જેમ અહીંયા બી આવતું હતું, અહીંયા હેવ આવતું. એટલે શેલ સાથે કોઈ પણ ક્રિયાપદની સાથે શેલ કે વિલ લખીશું એટલે ભવિષ્યકાળની ક્રિયા થઈ જશે. ફોર એક્ઝામ્પલ, વી શેલ ગો ટુ ધ મોલ ટુમોરો. આપણે આવતીકાલે મોલ જાશું. યુ વિલ બીકમ સક્સેસફુલ આફ્ટર ફ્યુ યર્સ. તું થોડા વર્ષો પછી સફળ થઈશ. તો યુ શેલ બીકમ સક્સેસફુલ. એક જ સેકન્ડ. ઓકે, એક જ સેકન્ડ. ઓકે. યુ વિલ બીકમ સક્સેસફુલ આફ્ટર ફ્યુ યર્સ. તમે થોડા વર્ષો પછી સફળ થશો. They will contact us soon. Soon એટલે વહેલી તકે. તેઓ આપણો વહેલી તકે સંપર્ક કરશે.
અનિલ will buy a new house next year. અનિલ આવતા વર્ષે નવું ઘર ખરીદશે. બાય એટલે ખરીદવું. Our teacher will show us an experiment this Sunday. આપણા શિક્ષક આપણને આ રવિવારે, જો this Sunday, next ની બદલે શું લખ્યું છે this, એ પણ ચાલે, એક પ્રયોગ બતાવશે. My father will go to Delhi next week. મારા પિતાશ્રી આવતા અઠવાડિયે દિલ્હી જાશે. તો આ સાદો ભવિષ્યકાળ થયો. બધામાં લાસ્ટમાં બધા બોલ્ડ લેટર્સ છે, એના કીવર્ડ્સ છે. ટુમોરો, આફ્ટર, સૂન, નેક્સ્ટ યર, ધીસ સન્ડે, નેક્સ્ટ વીક, આ બધા. અને આગળ તમે જોવો તો શેલ અને વિલ, આઈ અને વી હોય તો શેલ લાગે. આમ તો શેલ લાગતું જ નથી, વિલ જ લાગે છે બધે. પણ ગ્રામર ભણતા હો ત્યારે તમને એ નિયમ દિમાગમાં હોવો જોઈએ, કારણ કે ક્યાંક કામ લાગી જાય. બે વિકલ્પો આપ્યા હોય ત્યારે તમારે નક્કી કરવું પડે. લખવામાં તમે વિલ લખશો તો કોઈ ભૂલ નહીં કાઢે, ચાલશે, દોડશે ઇનફેક્ટ, આઈ વિલ ને વી વિલ. પણ એમસીક્યુ હોય અને શેલ વિલ નો ઓપ્શન હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આ ક્યાં શેલ લખાય અને ક્યાં વિલ લખાય. આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. બરોબર. જોઈએ એની વાક્ય રચના. કર્તા સાથે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું V1. આ થઈ ગયું આપણું હકારાત્મક વાક્ય. હકારાત્મક. બરોબર. તો કર્તા પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ કર્ત. We shall watch a new film tomorrow. આપણે આવતીકાલે નવું ફિલ્મ જોશું. અહીંયા કોઈ બીજો પુરુષ હોય તો will આવે, પેલો પુરુષ ના હોય તો. You will receive a message after 1 hour. તું 1 કલાક પછી એક મેસેજ મેળવીશ, એટલે કે રિસીવ કરીશ. તો આફ્ટર 1 hour એ આપણો કીવર્ડ થાય અહીંયા, 1 કલાક પછી. અહીંયા ટુમોરો કીવર્ડ થાય. પછી ના પાડીએ, નેગેટિવ બનાવીએ તો પહેલેથી સહાયકારક તો આપેલા જ છે શેલ વિલ, ખાલી અહીંયા નોટ જ મૂકવાનું રહે વચ્ચે. We shall not watch a new film tomorrow. આપણે આવતીકાલે નવું ફિલ્મ નહીં જોઈએ. અને you will not receive a message after 1 hour. તને 1 કલાક પછી મેસેજ નહીં આવે, you will not receive. તો એ સાદા ભવિષ્યકાળનું નેગેટિવ થયું. આ ઘણું સહેલું લાગશે કારણ કે પહેલેથી શેલ વિલ છે ને. ઓલામાં ડુ ડઝ અને ડીડ પહેલેથી નહોતા, તમારે નક્કી કરીને નાખવા પડે. આમાં પહેલેથી જ છે. પ્રશ્ન પૂછો તો શેલ વિલ આગળ આવે. જેમ કે શેલ વી વોચ અ ન્યૂ ફિલ્મ ટુમોરો. શું આપણે આવતીકાલે નવું ફિલ્મ જોશું? અને વિલ યુ રિસીવ અ મેસેજ આફ્ટર 1 hour. શું તને 1 કલાક પછી મેસેજ આવશે, મેસેજ મળશે? આ સાદો ભવિષ્યકાળ થયો. આના પણ કીવર્ડ છે. જેમ ભૂતકાળમાં યસ્ટરડે હતું, ગઈકાલે, તો આમાં ટુમોરો છે, આવતીકાલે. ભૂતકાળમાં પ્રીવિયસ ડે આવે, ગયા દિવસે, આમાં આવે નેક્સ્ટ ડે. ભૂતકાળમાં ડે બિફોર આવે, આમાં ડે આફ્ટર આવે. ભૂતકાળમાં ડે બિફોર યસ્ટરડે આવે, આમાં ડે આફ્ટર ટુમોરો આવે. ભૂતકાળમાં ઇન ધ પાસ્ટ આવે, આમાં ઇન ધ ફ્યુચર આવે. તો એની જેવા જ એના કીવર્ડ્સ છે બધા. જેમ કે ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ ડે આફ્ટર ટુમોરો, ઇન ધ ફ્યુચર, સૂન. પછી આફ્ટર સાથેના સંયોજનો, ઓલામાં બિફોર સાથેના સંયોજનો હતા. ભૂતકાળમાં શું હતું? બિફોર એન અવર, 1 કલાક પહેલા. એની બદલે અહીંયા આવી જાય આફ્ટર એન અવર. અને પેલામાં પ્રીવિયસ સાથે, લાસ્ટ સાથે હતું, લાસ્ટ મંડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ. અહીંયા નેક્સ્ટ અથવા ફોલોઈંગ આવી જાય. નેક્સ્ટ મંડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, ફોલોઈંગ મંડે, ફોલોઈંગ વીક, આવનારો એમ. તો આ બધા એના કીવર્ડ્સ થયા. આવતીકાલ, 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 આવતીકાલ પછીનો દિવસ, ભવિષ્યમાં, નજીકના સમયમાં. તો આ એના કીવર્ડ્સ છે સાદા ભવિષ્યકાળના. પરીક્ષા લક્ષી બહુ નથી. જેટલો સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ અગત્યનો છે, એની સામે આ 5% એવો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું નથી. પણ તમે ભવિષ્યકાળ જે 4 આવે, આ સાદો ભવિષ્યકાળ છે. પછી ચાલુ આવે, પછી પૂર્ણ આવે, પછી ચાલુ પૂર્ણ. 4 ભવિષ્યકાળમાં કમ્પેર કરો ને તો આ 1 નો થોડીક ઉપજ છે, થોડુંક કામનો. બાકીના 3 તો સાવ નકામા, કઈ કામ જ ન લાગે. કીધું ને ભાઈ બહુ ગરીબ હતા કે તમારે 4 દીકરા છે ને, કે
તો કેમ ઘર કેવી રીતે હાલે, તમારે તો સરખાઈ હોવી જોઈએ. તો કે ના ભાઈ ના. કેમ? તો કે મોટો દીકરો શું કરે? તો કે એ વૈજ્ઞાનિક છે. એ કે તો વૈજ્ઞાનિક ઘરમાં બેઠા બેઠા અખતરા કરતા હોય. ઈથી નાના તો કે એ કવિ છે. એ કે થેલો ખપે રખડતો હોય. ઈથી નાનો તો કે એ તો ફિલોસોફર છે, તત્વજ્ઞાની, મોટી મોટી વાતો કરે. તો ઘર કેમ હાલે? તો કે નાના દીકરો હે ને 4થા નંબરનો, એને બસ સ્ટેન્ડમાં પાનનો ગલ્લો છે, એની ઉપર બધાયનું હાલે. ઘણી વાર આમ વધારાના હોય. એટલે 4 કાળ છે, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એ એકેયનું કામ નથી. આ એક થોડોક કામનો ખરો. ઓવરઓલ તો આનું કઈ જાજુ કામ નથી એમ, પણ આપણને કામ લાગે બોલવામાં થોડું ઘણું એટલું. બરોબર. થોડી ખાલી જગ્યાઓ જોઈએ. આમાં પણ મેં શબ્દો થોડા નવા લીધા છે, કારણ કે બીજું તો સેલ વિલ તો તમને આવડી જ જવાનું, એટલે એ કઈ ખાલી જગ્યામાં તમને રસ ન પડે. એટલે મેં તો આવા નવા શબ્દો રાખીએ તો કદાચ આપણને રસ પડે એની અંદર. વી ખાલી જગ્યા ઇરફાન એઝ એન ઇનક્રેડિબલ એક્ટર. આપણે ઇરફાન ખાનને અદ્ભુત કલાકાર, ઇનક્રેડિબલ એટલે અદ્ભુત, વિચક્ષણ, કહીને જેનો જોટો ન જડે એવું, એવા કલાકાર તરીકે યાદ કરીશું. તો શું આવશે એમાં? વી શેલ રિમેમ્બર. વી શેલ રિમેમ્બર. આપણે એને યાદ કરીશું, ઇરફાન ખાનને અદ્ભુત કલાકાર તરીકે. બરોબર. પછી છે યુ બ્લેન્ક સક્સેસ ઇફ યુ આર persistent. persistent નો મીનિંગ થાય સતત, સતત, કન્ટિન્યુઅસલી. persistency એટલે સાતત્ય. persistency એટલે સાતત્ય. અને ઘણી બધી વાર આ શબ્દ મેં વાપર્યો છે ક્લાસમાં, કે સફળ થવા માટે ખૂબ જાજી ક્ષમતાની જરૂર નથી, જાજી હોશિયારી કે બહુ જ ઊંચા આઈક્યુ ની જરૂર નથી. જરૂર છે સાતત્યની, કોન્ટિન્યુટી. તમે દરિયાની ભેખડો, કોતરો જોઈ છે. એ કોતર બને છે પાણી ભટકાઈ ભટકાઈને. પથ્થર હારે પાણી ભટકાઈને પાણું ખવાઈ જાય. એક વારમાં નથી થતું. એક વાર છાલક લાગે દરિયાના મોજાની તો પથ્થરને કાંઈ અસર ન થાય. પણ કન્ટિન્યુઅસલી પાણી હાર માનતું જ નથી. કન્ટિન્યુઅસલી ભટકાય જ રાખે, ભટકાય જ રાખે, ભટકાય જ રાખે, તો પથ્થર નહીં તે કોતરી નાખે. તો આ કન્ટિન્યુટીની તાકાત છે. તમે એક ધારું એક કામ કરે રાખો, કરે રાખો, કરે રાખો, એટલે તમને કુદરતે તમને મદદ કરવી પડે કે ભાઈ આ માણસ પીછું મૂકે નથી અને કંઈક કરવું પડશે. મારા જીવનમાં એવા કેટલા અનુભવો મારા પર્સનલ છે. મારે કંઈક મેળવવું હોય, કંઈક કરવું હોય તો હું મૂકું જ નહીં છેડો એનો. છેડો ન મૂકો ને એટલે તમને છેડો મળે. એ તો હકીકત છે. આપણે કોમ્પિટિટિવમાં તકલીફ જ ના પડે છે. સિઝનલ તૈયારી કરી છે ને એમાં, કે અત્યારે પરીક્ષા હોય તો અત્યારે જોઈ લો કેટલા બધા લોકો નથી તૈયારી કરતા. કેમ? તો કે હમણાં ભરતી નથી. પણ આપણે એટલા સક્ષમ છીએ કે ભરતી આવે એટલે 15 દિન તૈયાર થઈ જશું. સતત ચાલવું પડે, સતત ચાલવું જોઈએ એ દિશામાં. જો થાકી ગયા તો કિનારો ના આવે. મરીઝની કે બેફામની કે શૂન્યની કદાચ ગઝલ છે કે રહે મારું જીવન તો એ દશામાં, હવેથી ચમનમાં બહારો ના આવે. બને તો તમે પણ મને જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ના આવે. એનો એક શેર છે, સતત ચાલવું જોઈએ એ દિશામાં. જો થાકી ગયા તો કિનારો ના આવે. થાકી જાવ તો કિનારો ન આવે. કિનારો લાવવા માટે તો પાછળ પડવું પડે. હું તો નહીં મૂકું, તારામાં કેટલી તાકાત છે જોઈ લઈએ. હું છોડવાનું નથી. તો ઈશ્વર નહીં માનવું પડે. જે કોઈ તાકાત છે, પરમ તત્વ જે કઈ છે, એ તમને સપોર્ટ કરે છે. તો તમારામાં કન્ટિન્યુટી હોય. પછી ક્લાસ 3 થવું હોય, ક્લાસ 1 થવું હોય, પાનની દુકાન હલાવવી હોય, રિક્ષા હલાવવી હોય, કોઈ પણ ધંધો કરવો હોય, તમારે સતત રહેવું પડે એ કામમાં છે. પછી વાંધો ન આવે. તો ઇફ યુ બ્લેન્ક સક્સેસ ઇફ યુ આર persistent. જો તમે સતત કામ કરો છો તો તમને સફળતા મળશે. યુ વિલ ગેટ સક્સેસ. અહીંયા તમે જો ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ક્યાં ગઈ આ વસ્તુ? મેં તમને સાદા વર્તમાન કાળના એક બે ખાલી જગ્યાઓમાં આપણે જોયું હતું કે ઇફ સાથેનું વાક્ય સાદા વર્તમાનનું હોય ને, વર્તમાનનું, એટલે એની સાથે સાદો ભવિષ્ય જ આવે. પછી જો તમે આમ કરો તો આમ થશે. લાઈક ઇફ યુ રન, જો તમે દોડો, યુ વિલ
catch the bus. જો તમે દોડો તો તમને બસ મળી જશે. if સાથે સાદો વર્તમાન કાળ આવે એટલે પાછળ સાદો ભવિષ્ય જ હોય, અથવા અહીંયા ખાલી જગ્યા આપી હોય અને અહીંયા સાદો ભવિષ્ય આપેલો હોય તો અહીંયા સાદો વર્તમાન આવે. જોશું આપણે. પછી he blank all the details in few days. ગાર્નર નવો શબ્દ છે તમારા માટે. in few days કીવર્ડ છે. જો થોડા દિવસોમાં, એ થોડા દિવસોમાં બધી જ માહિતી એકઠી કરી લેશે. ગાર્નર કરવું એટલે એકઠું કરવું. he will garner all the details in few days. પછી you નહીં, your આવશે. ત્યાં you નહીં આવે, your આવશે. your perseverance blank you success. your perseverance will blank you success. fetch એટલે લઈ આવવું, ખેંચી લાવવું. fetch કરવું એટલે ક્રિયા છે ખેંચી લાવવું. ડ્રેગ નહીં હો, એક ડ્રેગ શબ્દ છે જેનો મીનિંગ થાય ઢસડવું, ઢસડવું. અને તો ફેચ એટલે લઈ આવવું. કુવાથી પાણી લઈ આવો તો ફેચિંગ ધ વોટર કહેવાય, ખેંચી લાવવું. તો યોર પરઝર્વરન્સ નવો શબ્દ છે, પરઝર્વરન્સ. યોર પરઝર્વરન્સ શુદ્ધ ગુજરાતીમાં એને ખંત કહેવાય. તમારી ખંત તમારી માટે સફળતા ખેંચી લાવશે. પરસિસ્ટન્ટ રહેશો તો પરઝર્વન્સ તો ઓટોમેટિક આવશે, અને પરઝર્વરન્સ હોય ને તો જ પરસિસ્ટન્સી આવે. ખંત હોય તો સાતત્યતા આવે, ખંત જ ન હોય ને તો પછી કઈ નો ભેગું થાય. તો તમારી ખંત તમને સફળતા ખેંચી લાવશે. will fetch. પછી he blank not blank you a modicum of reward money. મજાનો શબ્દ છે મોડિકમ, નામ છે, આર્ટિકલ લાગ્યું ને આગળ એટલે મોડિકમ. મોડિકમ એટલે નાનકડી અમાઉન્ટ, એકદમ થોડી ઘણી, થોડું. મોડિકમ એટલે થોડું. he will not give you a modicum of reward money. reward money એટલે જે રિવોર્ડ એટલે આપણે કહીએ ગુજરાતીમાં પેલું એનો શું કહેવાય, રિવોર્ડ મળવો એટલે બદલો, વળતર, ઇનામ. તો ઇનામની જે મની પૈસા છે એમાં તમને મોદીકમ નહીં આપે. મોદીકમ નહીં આપે એટલે કમ, જો કમમાં જ મિનિંગ છે, થોડું કઈ નહીં આપે. he will not give you a little bit of reward money. ઇનામની અમાઉન્ટમાં તમને લિટલ એટલે થોડું કઈ નહીં આપે, એ મિનિંગ અહીંયા આપણે લઈએ છીએ. he will not give a modicum of reward money. પછી I blank Irfan Khan perennially. perennially ly લાગે એટલે ક્રિયા વિશેષણ હોય, ક્રિયાના અર્થમાં વધારો કરે. હું મિસ કરીશ, પણ perennially એટલે ઇંગ્લિશમાં કહેવાય ઇટરનલી. ઇટરનલી એટલે શાશ્વત સુધી, ફોરએવર હંમેશને માટે. perennially એટલે હંમેશને માટે. તો I shall miss or I will miss Irfan Khan perennially. if you don't take antibiotics, જો પાછું if વાળું વાક્ય આવ્યું. if એટલે if સાથે સાદો વર્તમાન કાળ આવ્યું ને, don't એટલે ખબર પડે સાદો વર્તમાન કાળ છે, do does સાદો વર્તમાન કાળમાં આવે. જો તમે એન્ટીબાયોટિક્સ નહીં લ્યો તો the wound એટલે ઘા, ઈજા અથવા ઘા, જેને આપણે ઘાવ કહીએ, ઘાવ, એ ફેસ્ટર થઈ જશે. ફેસ્ટર થવું એટલે એકદમ સડી જવું, પચપચી જવું, શુદ્ધ આપણે દેશી ભાષામાં ગેગી જવું એવું કહેતા હોય, ગેગી જવું. તમે દવા કઈ તમને મનો પાકી જાય એકદમ ને એમ થઈ જાય ને. તો જો તમે એન્ટીબાયોટિક્સ નહીં લ્યો તો જે ઘા છે એ ફેસ્ટર થઈ જશે, એટલે સેપ્ટિક એમાં થઈ જાય, સેપ્ટિક થવું, પાકી જવું, સડો થઈ જવું. પછી he blank some immutable laws in next meeting. immutable laws. immutable એટલે કેવું, જેને ચેન્જ નો કરી શકાય. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી શક્યા, ફેરવી ન શકાય તેવું, જે ફરે નહીં. તો he will form. જો ફોર્મ એટલે ઘડવું, ફોર્મ ફ્રોમ છે એક તો, અને આ છે ફોર્મ. ફોર્મ એટલે રચના કરવી. એક ફોર્મ આપણે ઓલા નહીં કહીએ ફોર્મ ભરી દો, એ આ જ આવે.
ફોર્મ જ આવે, પણ ફોર્મ એટલે ઘડવું કે રચના કરવી. he will form some immutable laws in next meeting. નેક્સ્ટ મિટિંગમાં એ અમુક એવા ફેરવી ન શકાય, ઓફર બદલી ન શકાય એવા કાયદાઓ ઘડશે, એવું એનો મીનિંગ થાય. he will form some immutable laws. પછી છે the thieves ખાલી જગ્યા the heist soon. હાઇસ્ટ શબ્દ એકદમ નવો હતો આમ તો બધા માટે, પણ નેટફ્લિક્સ ની એક સિરીઝ આવી પછી બહુ જાણીતો થયો શબ્દ હાઇસ્ટ. શું મીનિંગ થાય એનો? લૂંટ. લૂંટ કરવી. યસ, લૂંટ, રોબરી. તો ધ થીવ્સ એટલે ચોર, થીફ એટલે ચોર, એક હોય તો થીફ કહેવાય, જાજા હોય તો THIEVE, થીવ્સ. એફ નો વી કરી અને ES લાગે. ધ થીવ્સ ખાલી જગ્યા a heist soon. એક્ઝિક્યુટ કરવું. એક્ઝિક્યુટ કરવું એટલે પાર પાડવું, કોઈ કાર્યને પૂર્ણ કરવું, પાર પાડવું. thieves will execute a heist soon. કમ્પ્લીટ કહી શકો તમે, કમ્પ્લીટ કરશે. એક્ઝિક્યુટ કોઈ કામ કરે ને, પછી કોઈને ફાંસી આપે ને, મારી નાખે તો એક્ઝિક્યુટ કરી દીધું કહેવાય, એક્ઝિક્યુટ કરી દેવું, પાર પાડી દેવું, બોલે પાર. પછી his despondent nature blank blank successful. ડિસ્પોન્ડન્ટ નેચર એને સક્સેસફુલ નહીં બનાવે, એટલે આમ તો ખબર પડે કે કઈક નેગેટિવ થતો હશે મીનિંગ એનો, બરોબર. ડિસ્પોન્ડન્ટ, ડિસ્પોન્ડન્ટ સ્વભાવ એટલે એકદમ કહે ને આપણે હતાશા ભર્યો, નિરાશા ભર્યો, હતાશ, હતાશ સ્વભાવ કહી શકાય, હતાશા યુક્ત, હતાશા ભર્યું, નિરાશા ભર્યું. તો his despondent nature will not make him successful. અહીંયા હિમ ઘટે છે, આમ તો હિમ હોવું જોઈએ, his છે એટલે. તેનો નિરાશા ભર્યો સ્વભાવ તેને સફળ નહીં બનાવે. તો આ સાદા ભવિષ્યકાળની 10 ખાલી જગ્યાઓ થઈ. બીજી આવી 20 ખાલી જગ્યાઓ પેલા લીથોમાં આપી છે. સાદા ભૂતકાળની લગભગ 40 કે 50 ખાલી જગ્યા હશે અને 20 સાદા ભવિષ્યકાળની હશે. આવતો મારો લેક્ચર 2-3 દિવસમાં જ્યારે હોય ત્યારે. કાલે કયો વાર છે? ગુરુવાર છે કે બુધવાર? ગુરુવાર છે, એટલે કાલે તો નહીં હોય, કાલે લગભગ બીજો છે. પછી શુક્ર શનિ નહીં હોય, એટલે કા રવિવારે હશે અને કા કાલે ને કાલે હશે કદાચ, જો કાંઈ કાલ મેલ નહીં હોય તો. એટલે ત્યારે આપણે આ સીધી ખાલી જગ્યાઓથી શરૂઆત કરશું, એટલે ભૂલ્યા વિના ખાલી જગ્યા ભરી આપજો, બરોબર. આજે સાદા કાળ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. આવતા લેક્ચરમાં ખાલી જગ્યા પૂરી થાય એટલે ત્રણેય સાદા કાળની એક ટેસ્ટ રાખીશું, જેમાં ત્રણેય મિક્સ હશે MCQ સ્વરૂપે. આપણને પ્રશ્ન હોય છે ને કે એક એક તો આવડી જાય છે, પણ બધું ભેગું થાય ત્યારે ખબર પડતી નથી. તો એના સોલ્યુશન માટે ત્રણેય કાળ ભેગા કરી અને એક ટેસ્ટ આપણે રાખીશું. હવે પેલું હિતેશભાઈ, તમને કઈ આર્ટિકલના પ્રશ્ન હતા એ મગજમાં હોય તો કયો, આપણે સોલ્વ કરી લઈએ. સર, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની તમે અત્યારે જે ખાલી જગ્યા કરાવી, છેલ્લી બે ખબર ન પડી. અચ્છા, આ બે માં જો એક તો અહીંયા કીવર્ડ આપેલો છે soon. soon એટલે અહીંયા મીનિંગ એવો થાય કે ચોર છે બધા, ચોર બધા ટૂંક સમયમાં લૂંટને અંજામ આપશે. તમને પ્રેસની ભાષામાં કહું, રિપોર્ટરની, તો ચોર બધા, ચોરું ચક્કાઓ ટૂંક સમયમાં લૂંટને અંજામ આપશે. લૂંટ એટલે હાઇસ્ટ, એક્ઝિક્યુટ કરવું એટલે પાર પાડવું, કાર્ય પૂર્ણ કરવું. અને છેલ્લું છે કે તેનો નકારાત્મક સ્વભાવ છે એ એને સફળ નહીં થવા દે. હિમ અહીંયા લખવું પડે. his despondent nature will not make him successful. એટલે સફળ બનાવશે નહીં. એમાં કોઈ કીવર્ડ નથી. મેં જાણી જોઈને કીવર્ડ ની કરતા નવા શબ્દોને મહત્વ આપ્યું છે. કીવર્ડ તમને ખબર જ છે ક્યાં આવે, ટુમોરો, નેક્સ્ટ ડે, નહીં, પણ આમાં બહુ લેતા નથી, બરોબર. લૂંટેરાઓ, ચોરો ટૂંક સમયમાં લૂંટને અંજામ આપશે અને તેનો નકારાત્મક સ્વભાવ તેને સફળ બનાવશે નહીં, આવું કહેવા માંગુ છું. સમજાઈ ગયું સર. ઓકે ઓકે. હવે આર્ટિકલ ના કોઈ પ્રશ્ન હોય તો કયો, બાકી મિત્રો લીવ કરી શકે છે જે લોકોને કઈ ક્વેશ્ચન ન હોય.
હેલો યસ. સર આપણે જે એન અને ધ વાળી જે ખાલી જગ્યા હોય છે ને હા હા, એ એકાદી exam બોલો માં ને તો એમાંથી. એમાં પુજારા ઇઝ બ્લેન્ક દ્રવિડ ઓફ ઇન્ડિયન ટીમ પૂજારા ઇઝ બ્લેન્ક ઇઝ ખાલી જગ્યા દ્રવિડ ઓફ દ્રવિડ ઇન્ડિયન ઓફ ઇન્ડિયન ટીમ. આ તો મેં ચોખ્ખો નિયમ લખાવેલો ભણાવેલો છે તમને કે જ્યારે એક વ્યક્તિની બીજા વ્યક્તિ હારે તુલના કરીએ ત્યારે જેની સાથે તુલના થાય છે તેની પૂર્વે ધ લગાડવામાં આવે. કે પુજારા ભારતની ટીમનો દ્રવિડ છે. અહીંયા દ્રવિડની વાત નથી થતી, પણ દ્રવિડના કોઈ કૌશલ્યોની વાત છે એટલે ત્યાં ધ લાગે. ઉદાહરણ મેં તમને આપેલું હતું ઓલું કે હી ઇઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ ને અહેમદાબાદ વોઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, ખાન અબ્દુલ ગફાર ખાન વોઝ ધ ગાંધી ઓફ ફ્રન્ટિયર. તો જ્યારે એક વ્યક્તિ કે એક સ્થળની એક વસ્તુની તુલના બીજી વસ્તુ હારે થાય પછી ભલે એ વ્યક્તિવાચક નામ હોય પણ તેની પૂર્વે ધ લાગશે. કારણ કે દ્રવિડની રાહુલ દ્રવિડની પોતાની વાત નથી થતી, અહીંયા એના કૌશલ્યોની વાત થાય છે. આપણે એમ લખીએ કે ભાઈ પૃથ્વી શો જે રહ્યો ક્રિકેટર, પૃથ્વી શો ઇઝ ધ નેક્સ્ટ સચિન, એ બીજો સચિન છે. આવું તમે કયો તો સચિનના અમુક લક્ષણો પૃથ્વી શોમાં છે એવો મિનિંગ થાય. સચિનની વાત થતી હોય તો ધ ન લાગે. તમે કહો સચિન ઇઝ ધ બ્રેડ મેન, સચિનને કઈ ન લાગે, પણ જેની હારે તુલના કરો છો તમે એની આગળ ધ લગાડવામાં આવે એવું એક નિયમ છે. મેં આપણી લીધોમાં છે અને બુકમાં છે. બરોબર, ઓકે. પછી બીજું કઈ? ઓકે, ચલો મળીએ. ઓકે, બાય.